પંચમહાલના હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પાવાગઢ 3 રસ્તા માછી જવાના રસ્તા પાસે પાવાગઢથી માછી સુધી રસ્તાનું 12.29 કરોડની માતબર રકમના ખર્ચે મંજૂર થયેલ છે, જેનું માનનીય હાલોલના ધારાસભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયેન્દ્રસિંહ પરમાર સાહેબના વરદ હસ્તે ભૂમિપૂજન કરાયું હતું। આ પ્રસંગે હાલોલ તાલુકાના પ્રમુખ શ્રી કનુભાઈ રાઠોડ, હાલોલ ભાજપા પ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ ચૌહાણ સહિત તાલુકા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાયત સદસ્યો, પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદ વરિયા તેમજ સરપંચો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભરતસિંહ રાઠવા, પાવાગઢ। એક સરસ કામ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે, આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણું મંજૂર કર્યું છે। લગભગ 12 કરોડ અને 29 લાખ જેટલી માતબર રકમ આપણને છેક પાવાગઢ હિલના રસ્તા માટે આપણને આપી છે અને લગભગ 5 કિલોમીટર જેટલો રસ્તો થાય, નીચેથી છેક માછી સુધી 4.90 કિલોમીટર, એટલે લગભગ 5 કિલોમીટર જેટલો રસ્તો થાય છે। આ રસ્તા માટે જે ગ્રાન્ટ આપણને આપી છે, જેનું ભૂમિપૂજન આજે આ પવિત્ર ભૂમિ ઉપર છે, એમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આપણી તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય કનુભાઈ મોટા, આપણા પાર્ટીના પ્રમુખ માન્ય જયેન્દ્રભાઈ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માન્ય બેન, આપણા તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન અને આપ સૌએ જેમને આશીર્વાદ આપ્યા છે તાલુકા પંચાયતમાં, એવા અશોકભાઈ, આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મંત્રી એવા પ્રવીણભાઈ, આપણા નગરપાલિકાના સભ્ય ભાઈ અરવિંદભાઈ, આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આપણા મહામંત્રી રમણભાઈ, આપણા જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન એવા આપણા ગુલાબભાઈ,